જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધાએ મજામાં હશો. અમે આવી ગયા છીએ મેરેજમાં. 2 દિવસ ખૂબ મેરેજ એન્જોય કર્યા. તો અમે એન્જોય કરીને તમે કેમ રહી જાઓ? તો તમને લોકોને પણ જો મસ્ત ક્લિપો બધી મેં લીધી છે અને બધી એન્ટ્રી બહુ સરસ હતી. તો તમે લોકો આ વિડીયો જોજો અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. બહુ જોરદાર એન્ટ્રીઓ સાથે મેરેજ હતા. તો તમે લોકો પ્લીઝ અમારી જોડે મેરેજ એન્જોય કરો. ढोल नगारा शरणायुने ढोल हे शरणायुने ढोल नगारा शरणायुने ढोल आज बगड़ावो रूड़ा शरणायुने ढोल જો અમે છે ને તૈયાર થઈને મેરેજમાં આવી ગયા છીએ અને થોડું ડેકોરેશન છે કીધું હજી રેડી છે તો થોડા ફોટા પાડી લઈએ. ફોટા બોટા પડાઈ ગયા છે અને હવે બધા ગ્રુપમાં જો ધમાલ મસ્તી ચાલુ થઈ ગઈ છે. તો બેસીએ થોડીક વાતો ગપાટા બપાટા ચીકીએ. થોડાક વહેલા જ આવી ગયા છે. સવારથી આવવાનું હતું પણ કીધું બપોર પછી જાશું શાંતિથી. હવે એન્ગેજમેન્ટ છે તો ચાલો તમને બધાને બધું શેર કરાવું. જો અહીંયા એન્ગેજમેન્ટની તૈયારી થાય છે અને એન્ટ્રી થાય છે. તો અહીંયા સોંગ ચાલુ છે, બોલિવૂડ સોંગ છે તો મેં મ્યુટ કરી દીધું છે નહીંતર મારે કોપીરાઇટ આવી જાય ને એટલે. બાકી સોંગ બહુ જ સરસ હતા. અહીંયા જે એન અને જે છે એનમાંથી નીલ નીકળશે અને જેમાંથી જાગૃતિ. કપલનું નામ છે નીલ એન્ડ જાગૃતિ. તો એ લોકોની એન્ટ્રી થશે. તમે લોકો એન્જોય કરો. તો તમને આ એન્ટ્રી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો અને જો અમારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આવા નવા બીજા વિડીયો તમને જોવા મળે. અને હવે આગળ એક પછી એક એન્ટ્રી બધી જ જોરદાર છે તો વિડીયો પૂરેપૂરો વોચ કરજો. લગ્નમાં આવ્યા છે અને જમવા બેસી ગયા બા. જમવાની મજા આવે બા?
શું ખાવ બા હાંડી આ પીઝા ખાવે બા પીઝા કેમ નો ભાવે અમને બહુ ભાવે એવું બાર રબડી પીવે એના બહુ ભાવે એના હું ખાઈશ કેક બહુ જ મસ્ત છે. જો એને કેક ખાઈને જ પેટ ભર્યું બાકી જમવાનું મજા આવે પાપડ પાપા જો બધા પાપડ ખાવા વાળો જ છે ખાલી બીજું કાંઈ ન ખાય શું જમવું શું ન જમવું ને એટલી આઈટમ છે અને અહીંયા જો ભાણીબેનને કેક ખવડાવવામાં આવે છે મામી કેક ખવડાવે છે બધાને એને આટલી આઈટમમાં કેક જ ભાવી એક અને અમને કેક જ ભાવી કેક. કેક જ ભાવી કાંઈ નહીં તો જો જમવાનું છે બધું ફૂલ પણ અમે છે ને બધું થોડું થોડું જઈમાં કેમ કે જોઈને જ ધરાઈ ગયા બા હાંડી ખાય છે બા મજા આવે છે ને છોકરો જો બાજુ બેહાડી બેહાડી ખવડાવવા જ મળ્યો છો બાને બા બા બસ કઈ થાય તો આવજો કયો બા હા હો ખવડાવે થયો ને એટલે જો જાઓ હોય જો જો હજી હાંડવો ઓછો હોય ને મજા આવે ને હા હા હાંડવો ને બધું હોય ને એકદમ સોફ્ટ હોય એટલે બાને મજા આવે. બાએ સોફ્ટ ખાઈ લીધું ઓલું શું હતું જો ને આ ખાટું ખાટું હતું રબડી જેવું કંઈક હા બાજો બા મજા આવે ને હે ને આવા લગ્નમાં મજા જ આવે ને કાબા તો પછી હજી ત્યાં ગરબા ચાલુ થાય બા પાછળ હા હજી જીવો હજી આનાથી સારું મળશે જોવા. હજી જીવો વધારે એટલે હજી સારું મળે આગળ જાય એમ સારું જોવાનું છે ને એમ. ધુબાકો અમને લગન સુધી કે જો બાને બધા જય શ્રી કૃષ્ણ કરવા ને બાને મળવા બધા આવ્યા રાખે છે. જો ખાવું છે હજી ફ્રૂટ ખાવું છે એક ફ્રૂટ ડીશ મગાયેલા લે પાને ફ્રૂટ ખવડાવી દે ચાલો ફ્રૂટ ત્યાં છે ને ફ્રૂટ પછી પાન હોત છે ખાવું છે પૂરું જીવી લેવું છે એમ કયો ને ટૂંકમાં મમ્મી પાન કઈ હાડી આ તમારા મંડળ વાળી ને હા સરસ લાગે છે મારા વિડીયોમાં બતાવી હતી મેં શું કીધું હા તે તેમ જ હાલે બ્લાઉઝમાં વર્ક બગ તો હાથ ઠપ કર્યું કોને કર્યું સરસ છે રે બધામાં મેચિંગ થઈ જાય એવી એ વાવ બે હા ફ્રૂટ ખાવા લઈ જા જાઓ બાળીને લઈને ઉપડો હા ક્યાં હતી ફ્રૂટ ખાઈ છે શું ખાવ બા જામફળ અમે ફ્રૂટ ખાવી છે જામફળ નહોતું આ પાન ખાવું થાવું ફ્રૂટ ખાઈ લે પછી પાન. અમે રૂમમાં જે રેડી થતા હતા ને ત્યાં જ ગરબા માટે એન્ટ્રી થઈ ગઈ હતી તો હું રૂમમાંથી વિડીયો ઉતારું છું એટલે બરાબર આવતું નથી અને અમે અંદર રૂમમાંથી રેડી થતાં જ એન્ટ્રી જોઈ લીધી અને જો ગરબા માટેની એન્ટ્રી થઈ ગઈ છે એટલે બહુ એન્ટ્રી મારાથી લેવાની નથી
આ રિયલ ફ્લાવરનું છે. આ જે ફ્લાવર દેખાય છે ને બધા રિયલ ફ્લાવર છે. આ બધું ડેકોરેશન છે ને રિયલ ફ્લાવરનું છે ને હાર્દીની અહીંયા ફોટાને ઉપાડે છે. પપ્પા તો પાડ્યો ગરબાને એવું પૂરું કર્યું અને નાસ્તો કર્યો ને થોડી વાર અહીંયા ફોટો સેશન કરીએ છીએ. આ બધું જે છે ને પાછળ દેખાય ને બધું રિયલ ફ્લાવરનું છે. એકદમ મસ્ત રિયલ ફ્લાવર છે ને અહીંયા પણ આ બધા જ રિયલ ફ્લાવરનું છે ડેકોરેશન. બહુ મસ્ત છે બધું. એ બસ અહીંયા થોડી વાર બેઠા હતા અને ફોટાને ઉપાડતા હતા. હાર્દી જો બધા ફ્લાવર એકદમ રિયલ છે. આ પેલા જીપ્સી આવે ને એ છે જો એટલા મસ્ત ફ્લાવર છે બધા. ચાલો હવે ઘરે જઈશું. એટલા થાકી ગયા છે ગરબા કરીને નાસ્તો કર્યો. પાછું કાલે મંડપ છે. પાછા કાલે રેડી થઈને આવી જઈશું. 2 દિવસ આવું નવું છે. છોકરાઓને મજા આવે છે કેમ કે કાલે રજા છે ને 2 દિવસની એટલે એ લોકોને વધારે મજા આવે છે. મીસુ અહીં આવતો તે ગરબા કર્યા હા કે ન કર્યા? મજા આવે તને? થોડા કર્યા હતા. તને મજા કેમ બહુ આવે? કા સ્કૂલે નથી જવાનું એટલે ને? નહીં તો હુઈ જવું પડે કા? નકર તો બહુ બધી વાર હુઈ પડે. એટલે જલ્દી વહેલું સુઈ જવું પડે ને. તો સ્કૂલે નથી જવાનું એટલે બહુ મજા આવે છે કા? આવું આવું છોકરાઓને મજા છે. સ્કૂલે નથી જવાનું ને એટલે. ચાલો ઘરે જઈ કંઈક આરામ કરીને પાછા સવારમાં તૈયાર થઈને આવી જાવ. બરબા કરીને ફ્રી થઈ ગયા. નાસ્તો કરી લીધો થોડોક. ઢોસા ને એવું ખવાઈ ગયું અને હવે થોડુંક જ્યુસ ને એવું પીએ. કેટલા વાગ્યા છે? 12 થઈ ગયા છે આજે. બહુ ગરબા કર્યા બહુ ગરબા. એમાં પણ થાકીને ટેન થઈ ગયા. બધા નાસ્તો કરવા માંડ્યા છે. રાઉન્ડ જો ખાલી થઈ ગયું છે. ગરબા કરી કરીને બધા ભૂખ્યા ત્યાં નાસ્તો કરવા વયા ગયા. જાનમાં નથી આવવાનું એટલે લડી જ લેવાનું છે. કેમ જાનમાં નથી આવવું એટલે લડી જ લેવાનું. લડી જ લેવાનું છે. સવાર સુધી કોક રાખે ને તો સવાર સુધી રહેવું જ છે અહીંયા. તમે કાલે જાનમાં નાચશો ને અમારે ક્યાં નાચવું છે? તમે યાર આવજો. બાય બાય. પીસુ ટાટા. બાય બાય. હાલો આપણે જ્યુસ પી આવે યાર દી હવે. નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે અને હલ્દી રસમ ચાલુ થવાની તૈયારી છે. તો અહીંયા એન્ટ્રી થઈ છે. જોકર સાથે એન્ટ્રી છે. 2-3 જાતના અલગ અલગ જોકરો છે
અને ડાન્સ મસ્ત મસ્ત પરફોર્મન્સ થતા હતા અને બોલિવૂડ સોંગ હતા એટલે મેં મ્યુટ કર્યું છે. પણ બહુ જ મસ્ત સોંગ ને ડાન્સ ને બધું થતાં એન્ટ્રી થઈ હતી, બહુ જોરદાર એન્ટ્રી હતી. અને અહીંયા છોકરાઓને બહુ મજા આવી. હલ્દીનો ફંક્શન એટલે છોકરાઓને બહુ મજા આવી. 2-3 ગેમો હતી તો એ લોકોને ગેમ રમવાની, જોકર જોડે મસ્તી કરવાની ને નાના છોકરાઓએ તો એટલી મસ્તી કરી છે ને આ ફંક્શનમાં કે વાત જ જવા દો. તો તમે લોકો પણ એન્જોય કરો. તો આપણે સંગીતથી લઈ ને સંગીત, એન્ગેજમેન્ટ, ગરબા, હલ્દી, મંડપ આ બધું જ આપણે મસ્ત એન્જોય કર્યું. તો તમને લોકોને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. બસ તો આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.